અમેરિકા ઈરાન યુદ્ધથી દુનિયાના મોટા ભાગના દેશો પરેશાન છે, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ખસી રહ્યા છે. આ યુદ્ધે અચાનક તેમને ફરીથી ખૂબ જ રેલેવન્ટ બનાવી દીધા છે. ભારત પર રશિયન તેલ ખરીદવા બદલ પનિશમેન્ટ ટેરિફ લગાવનાર અમેરિકા હવે પોતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું કહી રહ્યું છે. રશિયાનું પણ કહેવું છે કે તેલ તો અમે આપી દઈશું, પણ પહેલા જેવું ડિસ્કાઉન્ટ ભૂલી જજો. નમસ્કાર, હું દેવલ. આખરે અમેરિકા ઈરાન યુદ્ધથી પુતિન કેવી રીતે વિજેતા બની રહ્યા છે, શું છે તે 5 મહત્વના પરિબળો, જાણીશું આજના એક્સપ્લેનરમાં. ફેક્ટર 1. મિડલ ઈસ્ટમાં પુતિનની શાખ વધી, આરબ દેશો પર હુમલા અટકાવ્યા. 7 માર્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કીયને પાડોશી દેશોને કહ્યું કે જો તેમની જમીન ઉપરથી ઈરાન પર હુમલો નહીં થાય તો ઈરાન પણ તેમના પર હુમલો નહીં કરે. કહેવાય છે કે પુતિન સાથે ફોન પર વાત કર્યા બાદ પેજેશ્કીયને આવું કર્યું. આ પહેલા પુતિને યુએઈ, બહેરીન અને કતારના નેતાઓ સાથે પણ વાત કરી હતી. તેમને ખાતરી આપી હતી કે તેઓ ઈરાન સાથે આરબ દેશો પર હુમલો ન કરવા બાબતે વાત કરશે. અમેરિકન વોશિંગ્ટન ઇન્સ્ટિટ્યૂટના સિક્યુરિટી એનાલિસ્ટ ગ્રાન્ટ રમલી માને છે, રશિયા મિડલ ઈસ્ટમાં કોઈની પણ સાથે સંબંધ બગાડવા નથી માંગતું. તેનાથી તેની વેપાર અને વ્યૂહરચના સાથે જોડાયેલી લોંગ ટર્મ પોલિસી નબળી પડશે. જો કે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવી મુશ્કેલ હશે. ફેક્ટર 2. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી રશિયન તેલની ડિમાન્ડ વધી, હવે મોંઘું તેલ વેચશે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ થવાથી દુનિયાના સૌથી મહત્વના ટ્રેડ ચેકપોઇન્ટ હોર્મુઝ સ્ટ્રેટ પર અસર પડી છે. આ સાંકડા જળમાર્ગ દ્વારા વિશ્વભરનો 20% ઓઇલ ગેસ સપ્લાય થાય છે, કારણ કે તેની આસપાસ તેલ ઉત્પાદક દેશો આવેલા છે. ભારત અને ચીનનું અડધું તેલ આ જ રસ્તેથી આવે છે. પશ્ચિમી દેશોમાં પણ અહીંથી જ તેલ સપ્લાય થાય છે. યુદ્ધને કારણે પહેલા જ અઠવાડિયામાં વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ 35% સુધી વધી ગયા, જેના પછી અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી.